આજ રોજ જામ કલ્યાણપુર તાલુકાને આપણી જે રજૂઆત જે છે માન્ય સરકાર શ્રી મુજબ એની સામે કે કલ્યાણપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક રાહત આપવા તેમજ સૌની યોજનાનું પાણી અને સાણી નદીમાં છોડવા આવે બાબત સવિનય જય ભારત જણાવવાનું કે કલ્યાણપુર તાલુકામાં અડધું ચોમાસું વીતી ગયું છતાં સરકારી ચોપડે માત્ર 6% વરસાદ નોંધાયો છે। તાલુકાના તમામ ડેમો ખાલી છે। ખેતી પશુપાલન પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે। સૌની યોજનાથી પણ ડેમો ભરવાની હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। સરકાર માત્ર ઠાલા વચનો આપે છે, જ્યારે નિયમ મુજબ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આવે તો નીચે મુજબની રાહતો તાત્કાલિક આપવા ફરજિયાત જરૂરી છે। ચાલુ વર્ષે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવું, ઘાસચારો વિતરણ કેન્દ્ર ઊભા કરવા, પશુઓ માટે પાંજરાપોળ શરૂ કરવી, ખેડૂતો મજૂરો માટે રોજગારી આપવા રાહત કામો શરૂ કરવા, ખેડૂતોના ચાલુ વર્ષેના વીજ બિલ ફિક્સ ચાર્જ સહિત સંપૂર્ણ માફ કરવા, ગામડા શહેરોમાં નિયમિત શુદ્ધ પાણી પીવાનું પાણીની વ્યવસ્થા કરવી। અમારી માંગ માત્ર પાણી છોડાવવા કે ઘાસ ચારા કેન્દ્ર પૂરતી સીમિત નથી। સમગ્ર તાલુકાને તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવી અને ઉપરોક્ત તમામ રાહતો આપવામાં આવે। બીજું કે આથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી રજૂઆતને ગંભીરતાથી લઈ 7 દિવસમાં નક્કર કાર્યવાહી કરી કલ્યાણપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ઉપરની અમારી માંગણીને ધ્યાને લઈ મંજૂર કરવામાં આવે એવી આપ સાહેબશ્રીને મારફત ગુજરાત મુખ્યમંત્રી સાહેબની અમારી નમ્ર રજૂઆત છે। અત્યારે ખેડૂતોને કઈ રીતે ઘાસ આપવું કે પાણીની શું વ્યવસ્થા કરવી, ગામડાઓની અંદર પાણીની પણ મોટી તંગી છે। આ બાબતે સરકારશ્રી દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે પશુપાલન માટે ઘાસનું કે જામજોધપુર ભાણવરમાં એ બધેમાં થઈ ગયા છે ઘાસ માટે આપણે હજી સુધીમાં કોઈ કાર્યવાહી નથી। કેટલા દીપાનું આમ આયોજન છે તમારી આ મીટિંગમાં? બીજું સાહેબ કે 2018 પછી પાક વીમો તો ગુજરાત સરકારે બંધ કરી દીધો છે, તો દેવા માફી વિશે સરકાર કઈ વિચારે છે કે કેવું? સરકારશ્રીના પરિપત્ર મુજબ 4 અઠવાડિયા વરસાદ ના થાય તો આ કરવું તે કરવું, આપણે વધુ નેગોશિએશનમાં જવાની જરૂર નથી। આપણે બધા જમીનથી જોડાયેલા છીએ, ખબર જ છે કે પહેલેથી વાવડું ફૂકે છે, બરોબર? આમાં 4% 6% આવી કોઈ ટકાવારીમાં વરસાદ થયો નથી, બધું કોરાભીનું થયું છે। ખેડૂતો એ કઈ વઘારવા માટે બી હતા એ ચાહમાં રોપી દીધા આશામાં નાશામાં કે ભાઈ વાલીડો કોક દી વરાજી, તો આવું જ કઈ થયું નહીં। અને હવે કદાચ ને થાય તો આપણો જે રામમોહન છે જો કમોસમી વરસાદમાં આપણે 2025ના પરિપત્ર મુજબ કમોસમી વરસાદમાં હેક્ટર દીઠ આપણે આ સરકારે 44,000 રૂપિયા આપ્યા હતા ગઈ સાલ 2025માં, બરોબર? તો એ કમોસમી વરસાદમાં આપ્યા, તો આ મોંઘા મહિનો જે 2500 થી 3500 રૂપિયાનું મગફળીનું મણ બી છે, અત્યારે વીઘે 30 થી 35 કિલોનું 20ની જારી અને 28ની જારીએ ખેડૂતના દીકરા વાવે છે, એટલે આટલું 30 થી 35 કિલો બી જોઈ, 12-32 હોળ જોઈ, બીજી મુંડિયાની દવા જોઈ, બીજા જીવજંતુ દવા જોઈ, એટલે આ પ્રોપર વીઘો એક છે ને મેક્સિમમ 8 થી 10,000 વીઘો માંડવીનું તૈયાર થયો, અત્યારે વાવ્યું છે, બરોબર? હવે એ તો બધું પૂરું થઈ ગયું છે, તો વરસાદ થાય તો પણ સરકારશ્રી માટે આમાં કોઈ જોગવાઈ છે કે હવે આ ખેડૂતોને આ પાક ગયો એનું શું કરવું? સાહેબ આ બીજું આવેદન છે અને સાહેબ તમને એક મૌખિક દે કે જો આ પ્રશ્નો સાહેબ અમારો 15 દિવસમાં સોલ્વ ન થયો અને 40,000 રૂપિયા જે 44,000 દે ને એમાં કોઈ ખેડૂતનો પ્રશ્ન સોલ્વ થાય નહીં, એટલે અમારું લેણું માફ કરે, નકર અમે 15 દિવસ પછી અમારે ગાંધીજી ત્યાં માર્ગે કોઈ પણ આંદોલન અમારું થશે, રોડ ઉપર આવશું, ઉપવાસ આંદોલન કરશું, હજી નિશ્ચિત નથી પણ કોઈ પણ આંદોલન થશે। અમે હવે ધારો કે આ વાસ્મોનું પાણી આવે છે એ તો પૂરું પડવાનું નથી, વાસ્મોની વચમાં 4-4, 5-5 બ્રેક મારી જાય છે। કોઈ એક ગામની વાત નથી કરતો, હું આખા કલ્યાણપુર તાલુકાની વાત કરું છું, 4-5 બ્રેક મારી જાય તો અવડો સ્ટોરેજ એરિયા ખેડૂતોના ઘરે તો હોય નહીં, બહુ તો એક સિન્ટેક્સ પાણીનો ટાંકો હોય 500 લીટરનો,
પણ એના માટે કોઈ પ્રોપર આયોજન ડિઝાસ્ટર ટીમે કે મામલતદાર કચેરી દ્વારા કે સરકારશ્રી દ્વારા કે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા કોઈ એવું આયોજન કર્યું છે કે હવે આ દુષ્કાળગ્રસ્ત વર્ષ છે, અત્યારે નદી નાળા તળાવમાં કે ક્યાંય પાણી છે નહીં, બોર કૂવામાં કાંઈ નથી, ખેડૂતોને ગામમાં પાણીની અત્યારે બહુ ગંભીર સ્થિતિ છે, વેચાતું પાણી મળતું નથી. હાલો આ કલ્યાણપુરમાં કોઈ ખેડૂત વિચારે કે હું 5000 લીટરનું પાણીનું ટેન્કર નક્કી લઉં, તો પાણી તો છે નહીં, ખેતરવાળો ભરવા જાય ક્યાં જાય? સૌની યોજનામાં સર જે વાતો થાય છે સૌની યોજનાની કે સૌની યોજનાથી બધી જગ્યાએ ડેમ અને તળાવો અને નદીઓ છલકાવવામાં આવશે, તો આ કલ્યાણપુર તાલુકાને ક્યારે આપશે પાણી? અમારો ગંભીર પ્રશ્ન પણ છે અને ખરેખર અમારે અત્યારે પાણીનું ભવિષ્યમાં સરકારે ખેડૂતોનો દરેક ગામડાની નદીઓ અને તળાવો ખરેખર સૌની યોજનાથી ભરવામાં આવે એ પણ સરકારને અમે વિનંતી કરી તાત્કાલિક અને ભવિષ્યમાં જો કલ્યાણપુર તાલુકાને મજબૂત બનાવવું હોય, સરકારનો એવો કદાચ ને દિશા ને દ્રષ્ટિ હોય તો ખરેખર કલ્યાણપુરમાં વિશાળ ક્ષેત્રફળ છે, આવડા નદી નાળા તળાવો છે, મોટા ડેમો છે, તો આ સોની યોજના છે એ ખાલી દેખાવ પૂરતી વા કોટા સુધી માંજા સુધી ભટકામ સુધી અટકાવી દીધી છે. એનું કામ તો થવું જોઈએ ને. અહીંયા આ કલ્યાણપુર તાલુકાના સમજી લો દેવળિયા ડેમ છે, સત્તાપર ડેમ છે, ગોજીનેસ ડેમ છે, રાણમાં છે, જુવાનપુરમાં છે, તો આ કઈ કલ્યાણપુર તાલુકો પાકિસ્તાનમાં જ નથી આવતો? તો સોની યોજના છે કલ્યાણપુર તાલુકાને જો આખા ગુજરાતને મળી હોય તો મળવું જોઈએ ને એનું પાણી છે. તો ભવિષ્યમાં આવા વર્ષ આવા દુષ્કાળગ્રસ્ત આવે ત્યારે અમે પણ પાણી વિના વંચિત ના રહીએ ને. અને આ ગામડાનું સાહેબ કોઈ અત્યારે તાત્કાલિક કોઈ નિકાલ એવું આયોજન કર્યું છે ગામમાં પાણી આપવા? સાહેબ, અહીંથી તમને સત્તાધીશો દ્વારા કોઈ આવેદન કોઈ વસ્તુ મળી, માહિતી મળી છે કે આપણે સત્તાધીશો દ્વારા કોઈ કે ભાઈ આ તમે વ્યવસ્થા કરો કે આ તે તમને મળ્યું છે કોઈ એવા રિપોર્ટ? આજે અમે અત્યારે સમસ્યાઓ તમને દર્શાવી છે, એ સત્તાધીશ પાર્ટીએ એમ તમને કોઈ એમ કીધું છે કે ભાઈ તમે આ વ્યવસ્થા કરો કે આ તે? હવે એક બીજું અમે ઘણી વાર આવેદન પત્ર દેવા આવ્યા, એમ મામલતદાર સાહેબ અમને કોઈ દી આવેદન પત્ર હાથમાં દેવાનું નથી. ક્યાં હોય આવીને મિટિંગમાં જ હોય. અને સાહેબ આ ખેડૂત બધા જો આખા કલ્યાણપુર તાલુકાના ગામડે ગામડે જાય, તમે ભાટિયા એક ડીપે કરો એનાથી નહીં હાલ્યા, એ ભાટિયા એક ઘાસનો ડીપો થાય નથી ભાટિયા સાહેબ ડીપો કરો. ભાઈ હવે ભાટિયા ડીપો કર્યો 5 મણની ગાંઠડી હોય, લેવા માટે કલ્યાણપુરથી રીક્ષો જાય, 800 રૂપિયા એને દેવા પડે. હવે અમારી તો સાહેબ તમારા મારફત તમે મુખ્યમંત્રીશ્રીને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોની જે માંગ છે અત્યારે પરિસ્થિતિ છે આ દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં, એ તમારા મારફત અમે અમારી વ્યથાને ઠાલવો અને કાંઈ તમને રિઝલ્ટ વળતર મળે. અને આ વર્ષ તો માથું છે એ તો છે જ, અને આ પાણીની વ્યવસ્થા ગામડાઓમાં વહેલી કરવામાં આવે. તાત્કાલિક અત્યારે હાલમાં તાત્કાલિક પાણીની એક વ્યવસ્થા પાણી અને ઘાસ બે અને ઘાસના ડેપા તમે જેમ કીધું ભાટિયામાં એક ખોલવામાં આવ્યો, એક નહીં. અમારી રજૂઆત છે કે ઓછામાં ઓછા 10 થી 12 ડેપા ખોલવામાં આવે. ઘાસચારો તો હા પૂરો થઈ ગયો છે. ગયા વર્ષે કમોસમી વરસાદ ફૂલ પડ્યો હતો, એના કારણે કોઈ પણ પલળી ગયા છે અને પલળેલા ડૂસા થોડા ઘણા કોઈ પાસે હોય, બાકી કોઈ નથી. ચાલો રજૂઆત બોલો ભારત માતા કી જય.